કપૂરી આપણી સાથે જોડાઈ ગયા છે. તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન. જણાવો, એચએએલમાં ઘટાડા પાછળના શું કારણો? ગુડ આફ્ટરનૂન આરતી. ડિફેન્સની આપણે સૌથી મોટી કંપની આપણે એચએએલ તરીકે ઓળખીએ છીએ. ડેફિનેટલી આજે એમાં સારો ડિક્લાઇન તરફ કારોબાર થતો જોવા મળી રહ્યો છે. એમ કહી શકાય કે રેસમાંથી એચએએલનું નામ નીકળતાની સાથે જ એમાં આજે આપણે ડિક્લાઇન તરફ કારોબાર થતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને 3 કંપનીઓને અહીંયા નેક્સ્ટ જનરેશન ફાઇટર જેટ્સ છે તેને બનાવવા માટે પસંદગી કરવામાં આવી છે, જેમાં 3 કંપનીઓ તો એક ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ છે, એલએનટી છે અને ભારત ફોર્સ. આ 3 કંપનીઓની પસંદગી જે છે અહીંયા કરવામાં આવી છે અને ખાસ કરીને તે AMCA પ્રોગ્રામ હેઠળ આ કંપનીઓની પસંદગી કરવામાં આવી છે. એટલે AMCA એટલે મતલબ કે એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ, એમના થકી આજે અમુક નિયમોને આધારે તેમને આ 3 કંપનીઓની તેમને પસંદગી અહીંયા કરતી આપણને જોવા મળી રહી છે, જેમાં એચએએલનું નામ તેમને સામેલ નથી કર્યું અને જે ફાઇનલ લિસ્ટ જે છે તે આગામી 3 મહિનામાં જાહેર પણ થઈ જશે. તે સાથે મોટું રીઝન એ પણ હતું કે મોટા આઉટસ્ટેન્ડિંગ જેટલા ઓર્ડર બુક જે છે તેવી કંપનીઓને અહીંયા ખાસ તેમને પસંદ કરવામાં નથી આવી, તેમને થોડી અહીંયા ઇગ્નોર કરવામાં આવ્યું છે. અને અગર એચએએલની અગર જો આપણે વાત કરીએ છીએ તો તેમનું આઉટસ્ટેન્ડિંગ ઓર્ડર બુક જે છે તે લગભગ અહીંયા આપણને 2.3 લાખ કરોડ જેટલું આપણને જોવા મળી રહ્યું છે. તે સિવાય બીજી અન્ય એક જે શરતો જે છે તેમાં પહેલી શરત એ છે કે ટેકનિકલ જે કંપનીઓની ક્ષમતા વધુ હશે, જે કંપનીઓ વધુ એક અનુભવ હશે તેવી જ કંપનીઓને અહીંયા પસંદ કરવામાં આવી છે. આ કારણસર એલએનટી આપણે જોયું, ટાટા એડવાન્સ સિસ્ટમ છે અને ભારત ફોર્સનું અહીંયા નામ જે છે અહીંયા સિલેક્ટ કરવામાં આવ્યું છે. તે સાથે એ પણ હું તમને જણાવી દઉં કે 15,000 કરોડના આ પ્રોટોટાઇપ છે તેના માટે અહીંયા ફાળવણી પણ કરવામાં આવી છે અને લગભગ આ ઓર્ડર્સમાં 120 જેટ જેટલી જે છે તેમની જરૂરત પણ અહીંયા રહેશે. એટલે એટલા જેટ્સ એમને અહીંયા જે ફાઇટર જેટ્સ છે તેમને બનાવવાના રહેશે. અને ખાસ કરીને આ મિલિટરી રિસર્ચ અને ડેવલપમેન્ટ માટેની આ સૌથી મોટી ફાળવણી હાલ સુધીમાં જોવામાં આવી રહી છે. નો ડાઉટ, પરંતુ આ જે 3 કંપનીઓને જે તેઓ ફાઇટર જેટ્સ બનાવશે તેમને 2035 સુધીમાં તેની ડિલિવરી જે છે તેમને શરૂ કરી દેવી પડશે. પણ ઓવરઓલ આ વખતે એચએએલને લઈને ઘણા બધા એક અપેક્ષાઓ હતી કે તેમનું ફર્સ્ટ નામ હશે, પરંતુ આ વખતે તેમનું લિસ્ટમાં નામ જ નથી, એટલે કે રેસમાંથી બહાર હોવાને કારણે કરીને આજે આપણને એચએએલમાં એક સારો દબાણ સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. આભાર તૃપ્તિ.